અમદાવાદમાં બનેલી ફ્લાઇટ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવાર હવે ન્યાય અને પારદર્શિતાની માંગ સાથે રજૂઆત કરી રહ્યા છે। ગત 12 જૂન 2025ના રોજ થયેલી આ દુર્ઘટનાને લગભગ 10 મહિના વીતી ગયા છતાં બ્લેક બોક્સના ડેટા જાહેર ન થતા પરિવારજનોમાં રોષ છે। સિંધુ ભવન રોડ પર તાજ હોટલની બહાર 20થી વધારે પ્લેન ક્રેશના પીડિત પરિવારજનો ભેગા થયા। परिवार द्वारा सीवीआर एटले के कॉकपिट वॉइस रेकॉर्डर અને एफडीआर एटले के फ्लाइट डेटा रेकॉर्डरनी माहिती जाहिर करवानी मांग कराई। તેમનું કહેવું છે કે ડેટાથી દુર્ઘટનાની સાચી હકીકત સામે આવશે અને ભવિષ્યમાં આવી ઘટના અટકાવી શકાય। પરિવારજનોએ ડીજીસીએ, એએઆઈબી તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારને 20થી વધુ પત્ર લખી રજૂઆત કરી। તેમ છતાં એર ઇન્ડિયા તરફથી કોઈ વ્યક્તિગત સંપર્ક કે સહાય વ્યવસ્થા ન હોવાનો પણ આક્ષેપ છે। મોટાભાગના આજે 25 થી 30 પરિવારો છે એ એકબીજાની સાથે મુલાકાત કરી અને એમણે જે એકબીજાનું દુઃખ છે શેર કર્યું। સાથે સાથે એમની ડિમાન્ડ એ છે, એમની માંગણી એ છે કે આજે 10 મહિના જેવું થવા આવ્યું છે અને બ્લેક બોક્સના ડેટા છે એ પરિવારોની ડિમાન્ડ છે કે અમને આપવામાં આવે। પબ્લિક કરો કે ના કરો, પરિવારને એ ડેટા છે મળે, અથવા તો પરિવારના જે કોઈ પણ એમને લોયર જે વકીલ રાખેલા છે એમને મળે, જેથી કરી અને એ લીગલ એમના ઓપ્શન્સ છે જોઈ શકે। મને તો અમને ઓલમોસ્ટ બધું જે એર ઇન્ડિયામાંથી જે કોમ્પોઝિશન ફર્સ્ટ એ મળી ગયું છે, ટાટાવાળા પૈસા મળી ગયા છે, પણ અમને જે અમારી મધરની વસ્તુ કે કંઈ બી એ વસ્તુ અમને નથી મળી અને એનું ફિઝિકલ વસ્તુ બી, અને ઇવન મને એના પંચનામું જે છે એમાં એ લોકો એવું લખીને ડિક્લેર કર્યું છે કે એ લોકોના ફોટોઝ લેવામાં આવ્યા છે બોડીના, તો મને એ ફોટોઝ જોઈતા હતા પણ મને એ પોસિબલ નથી થયા। એટલે એ વસ્તુ મને જોઈતું હતું કે મને લાસ્ટના એના ફોટો જોવા મળે કે અમે એની કન્ડિશન બોક્સ તો અમને ઓપન કરવા નથી દીધું। હવે મારા ઘરની પરિસ્થિતિની વાત કરું ને તો મારો એકનો એક દીકરો હતો જે 24 વર્ષનો હતો, આ પ્લેન ક્રેશમાં એક્સપાયર થઈ ગયો। ને અત્યારે મારું ઘર તો સદંતર બંધ થઈ ગયું, હવે કશું રહ્યું જ નથી એમ। સરકાર અમને ગમે તેટલા પૈસા આલે ને તો એનો કોઈ મતલબ નથી, પણ અમારે બસ આ જીવનમાં એક માંગણી છે કે આ પ્લેન કેમનું ક્રેશ થયું, એની પાછળ શું કારણ છે શું નહીં, એ સરકાર આપણને જવાબ આલે। અમારી અત્યારે માંગણી આ જ છે। આજે એ વાતને 10 મહિના થયા, આફ્ટર 3 to 4 months પછી અમારા કોન્ટેક્ટમાં કોઈ જ નથી। અમે કોન્ટેક્ટ કરીએ, નો રિસ્પોન્સ, મેલ કરીએ તો 15-20 દિવસ અમે મેલનો રિવર્ટ મળે, અને મેલમાં અમે લખીએ કે અમને કોન્ટેક્ટ નંબર પ્રોવાઈડ કરો તો એ લોકો અમને સ્ટ્રિક્ટલી ઇન્ફોર્મ આપે તમારે જે બી વાત કરવી હોય તો મેલ થકી કરો। હવે અમારામાં 250 પરિવાર છે, 250 સભ્યના 250 પરિવારમાં ગામડાના બી છે ઘણા લોકો, જે બિચારા અમને ઇંગ્લિશ શું ગુજરાતી પણ લખતા આવડતું નથી। હવે એ બિચારા કઈ રીતે મેલ કરી શકે? કોન્ટેક્ટ નંબરમાં એ લોકોએ જે મોટા જે રીતે રવનીત કૌર કરીને બેન છે તે એર ઇન્ડિયાના, પછી નિશાબેન કરીને છે, એ લોકોએ જે મોટા માણસો છે એમને નંબર પ્રોવાઈડ કર્યા હતા અમને। હવે એમને પણ કોલ કરે છે, નો રિસ્પોન્સ, કોઈ આન્સરિંગ નથી।